રાજ, તું અહીંયા બેઠો છે? હું તને સવારનો ગોતું છું યાર. કેમ મને તું સવારનો ગોતે છે ભાઈ? મેં સાંભળ્યું છે કે બાજુના ગામમાં શીતલ નામની છોકરી જોડે તારા મેરેજ ફિક્સ થયા છે. 2 દિવસ પહેલા જ મારી સગાઈ થઈ છે, અને તું કઈ રીતે શીતલને ઓળખે છે? અરે યાર, એને કોણ ના ઓળખે? એને બધા જ ઓળખે છે. કેમ એને બધા ઓળખે છે એટલે તું કહેવા શું માંગે છે ભાઈ? અરે હું કહેવા એ માંગુ છું, જો હું કહીશ તો તને મારી વાત પર વિશ્વાસ નહીં આવે યાર. અરે એવું તે શું છે કે તું મને કહેવામાં આજકાલ જે હોય એ સાચું કહી દે મને. અરે યાર, અમે બંને એક જ કોલેજમાં હતા, એટલે હું એને સારી રીતે ઓળખું છું. અને એ છોકરી તારા લાયક નથી મારા દોસ્ત. તને ચોખ્ખા શબ્દમાં કહું, એ છોકરીની લાઈન સારી નથી, અને એને ગમે તે જગ્યાએ મોં મારવાની ટેવ છે, ગમે તે જગ્યાએ અફેર કરવાની ટેવ છે. અરે તારાથી સારું સેવાતું નથી, મને એવું લાગે છે. તારી કોલેજમાં એ શીતલ ભણતી હતી એટલા માટે તું સારું જોઈ નથી શકતો. એ ભાઈ, એવું નથી કે મારાથી જોયું નથી જતું, પણ આ તો તારી જિંદગી બરબાદ ના થાય ને એટલા માટે હું તને કહું છું. કઈ રીતે તારી આ વાત સાચી માનું? તારી પાસે કોઈ પ્રૂફ છે કે હું તારી વાત માનું, હું તારી વાતમાં આવી જાઉં? અરે દોસ્ત, તું મને ખાલી 5 દિવસનો ટાઈમ આપ, હું તને પ્રૂફ કરીને બતાવીશ કે એ છોકરી ખરાબ લાઈનની છે. જ્યાં મેં તને 5 દિવસ આપી દીધા, 5મા દિવસે તું મને પ્રૂફ કરીને બતાય, અને જો 6થો દિવસ થઈ ગયો તો આજ પછી હું તારી કોઈ પણ વાત પર વિશ્વાસ નહીં કરું. ચાલ ભાઈ, તો હું અત્યારે નીકળું છું. બાકી 5 દિવસમાં હું તને તારી નજરની સામે તારું પ્રૂફ બતાવી આપીશ. મારો દોસ્ત મને કહી ગયો છે એ વાત ક્યાં સાચી તો નથી ને? લાઈ હું શીતલને કોલ કરી લઉં. હાલો. હા રાજ, બોલો. હા શીતલ, તું ક્યાં છે? હું અત્યારે જ મારા ઘરની બહાર નીકળી છું. હા તો તું ત્યાં રે, મારે તને હાલ જ મળવું છે. હા તો તમે મારા ઘરના જે બહાર રસ્તો છે ને ત્યાં આવો, ત્યાં મળીએ આપણે. હા તું ત્યાં રે, હું આવું છું. હા હા. કેમ રે, શું જલ્દી હતી? તમે મને મળવા માટે બહાર બોલાવી? અરે શીતલ, મેં તારા વિશે વાત સાંભળી છે, તો શું એ બધી વાત સાચી છે? શું વાત છે? અરે કે તારું કોઈ બીજા સાથે અફેર ચાલુ છે? તમે શું લોકોની વાતોમાં આવીને મતલબ વિશ્વાસ કરી લેશો? અરે આ પ્રૂફ વગર તો આમ મને નહીં કહેવાય. ચાલ પ્રૂફ મળી જાય પછી હું આને જોઈ લઈશ. સારું ચાલ શીતલ, હવે હું નીકળું. કેમ નીકળું? તમારે જલ્દી નીકળવું છે? બસ મારે આટલું જ કામ હતું, ખાલી હું જાણવા માટે આવ્યો હતો. સારું ચાલ, હવે હું નીકળું. સારું. એટલી બધી મારા વિશે વાતો ખબર ના પડી જાય તો સારું છે, તો મારે આગળ પ્રોબ્લેમ થશે. કામ કરું, કિશનને કોલ કરું અને એને બોલાવું અને પ્લાનિંગનું કંઈક કરીએ, નહીંતર આગળ યાર પ્રોબ્લેમ થશે. હા હલો કિશન, તું ક્યાં છે? હા તો અહીંયા આવીને મારે તારું થોડું કામ છે. હા હા, તું જલ્દી આવ્યો. શીતલ, તાત્કાલિક મળવા બોલાવ્યો? એ બહુ મોટી પ્રોબ્લેમ થઈ ગઈ છે કિશન. કેવી પ્રોબ્લેમ થઈ છે? અરે રાજને ખબર નહીં કોણે શું કીધું છે, તે રાજ મને આવીને આજે મળ્યો અને મને કઈ વાતો પૂછવા માંડ્યો. પણ યાર મને તો હું શું જવાબ આલું કઈ ખબર જ ના પડી. તો બી મેં જેમ તેમ એને મતલબ સમજાવી દીધો છે. હવે એ શું કઈ કરવા માંગે છે આગળ મને કઈ ખબર નથી પડતી યાર. રાજને લાગે છે મારા વિશે એને ખબર પડી ગઈ છે, એટલા માટે મને આજે મળવા આવેલો હતો. મતલબ ઘણા પ્રશ્ન પૂછતો હતો. હું ગમે તેમ કરીને હું બચી ગઈ છું, પણ મને આગળ નથી લાગતું કે હું બચી શકીશ. તો રાજને આપણા બંનેના અફેર વિશે કઈ ખબર તો નથી પડી ગઈ ને? અરે એને ખબર કઈ રીતે પડશે? એની જોડે કઈ પ્રૂફ છે તારું? ના, એવું તો કઈ નથી એની પાસે. તો શું વાંધો છે? કશો વાંધો નથી યાર, જવા દે ને. છે અરે યાર, મેં રાજને 5 દિવસનો ટાઈમ તો આપી દીધો, પણ પ્રૂફ મળી જાય તો સારું છે. અરે આ તો શીતલ જ છે. મારું તો કામ થઈ ગયું, અને કોઈક બીજા સાથે છે આજે. અરે આને કેટલાક બોયફ્રેન્ડ છે? રાજને પ્રૂફ આપવા માટે મારે એનો વિડીયો બનાવી લેવો પડશે. ચાલ મને પેલા વિડીયો બનાવી લેવા દે. મારું તો પ્રૂફ એની જોડે કઈ નથી, પણ તું સાવચેતીને રહેજે. તારા ફ્રેન્ડના સર્કલમાં તો કોઈને કહેતો નહીં કે આપણા બંનેને કઈ એફઆઈઆર ચાલે છે, નહીં તો બહુ મોટી પ્રોબ્લેમ થશે અને મારી સગાઈ તૂટી જશે. એટલું ધ્યાન રાખજો તું. સારું ચાલ કિશન, હવે હું નીકળું, મારે થોડું ઘરે કામ છે. ચાલ કિશનને તો મેં સમજાવી દીધું છે, પણ બોલો ને કોણ સમજાવશે? એક કામ કરું, હું અહીંયા બોલાવું, મને એને સમજાવ. હા બોલો, ક્યાં છે તું?
હા તો મતલબ મારે તને જરૂરી તને મળવું છે તો અહીંયા આવ. હા આપણા ઓડા ગાર્ડન છે ત્યાં આવ. હા હા જલ્દી આવો. અરે હા રાજ, ક્યાં છે તું? હા તો તું આવી જા. તું એ મને 5 દિવસનું કીધું છે ને, મેં એક જ દિવસમાં પ્રૂફ હાજર કરી નાખ્યું છે. હા તું આવી જા, પછી હું તને બતાવું પ્રૂફ. હા આવ. જઈને શું પ્રૂફ મળ્યું છે કે મેં એને 5 દિવસ આપ્યો તો આને એક જ દિવસમાં કરી બતાવ્યું? લઈ હું જલ્દી જઈને એને મળું અને જોઉં કે એને શું પ્રૂફ મળ્યું છે. અરે જય, એવું તે વળી તને શું પ્રૂફ મળ્યું છે? મેં તને 5 દિવસનો ટાઈમ આપ્યો તો અને તે એક દિવસમાં કરી બતાવ્યું. ચાલ હવે મને તારું પ્રૂફ બતાડ. તારે પ્રૂફ જ જોઈએ છે ને, તો જો મારા મોબાઈલમાં તારી શીતલનો વિડીયો છે. અરે જોઈ લીધું ને તે તારી નજરની સામે તારું આ પ્રૂફ હું વિડીયો બનાવીને લાવ્યો છું એટલા માટે. અરે જય, પણ હું કેવી રીતે માનું? આ વિડીયોમાં તો તે એડિટિંગ પણ કરી શક્યો હોય તું. એટલે હું મારી નજરની સામે જોઉં તો જ હું સાચું માનીશ. ત્યાં સુધી તો હું વિડીયો કોઈ કારણે નહીં સાચું માનું. અરે તને વિડીયો પર વિશ્વાસ ના આવ્યો તો જોઈ લે નજરની સામે જ. અરે આ શું, શીતલ કોઈક બીજા છોકરા સાથે? હવે મારે અત્યારે ને અત્યારે શીતલ જોડે જઈને મારે કહેવું પડશે. હવે આ વાતનો મારે અહીંયા ને અહીંયા મારે આને ફેંસલો કરવો પડશે અને આ વાતને અહીંયા ને અહીંયા જ હવે હું ખતમ કરી વાળું. હાલો. હા રાજ, હા શીતલ, તો ક્યાં છે? બસ કઈ નહીં, અહીંયા ઘરે જ છું. ઘરે છો? અરે આ બાજુ નજર તો નાખ જરા, હું તારી સામે જ ઊભો છું. શું? રાજ, જોઈ લીધું નજરની સામે તે? હા મારા ભાઈ, હું તારી વાત સાચી નતો માનતો પણ આજે હું તારી વાત સાચી માનું છું. અરે શીતલ, તું તો કહેતી હતી કે તું તો તારા ઘરે છે અને આ તારું ઘર છે અને આ કોણ છે? અરે મારું મોક, તું કોણ છે? અરે હું આનો થનાર મંગેતર છું અને તું કોણ છે? શીતલ, આ જે કહી રહ્યો છે એ સાચી છે? બાજ, મેં તને આવી નથી સમજી અને તું આવી નીકળી. અરે આ લે આ તારી રિંગ અને હવેથી તું તારા રસ્તે અને હું મારા રસ્તે. ચાલ જાય. બેવફા તને દૂરથી સલામ.